સયાજી હોસ્પિટલમાંથી સેન્ટ્રલ જેલનો કેદી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। કેદીને પકડવા પોલીસ કર્મચારી દોડતા સયાજી હોસ્પિટલમાં ઉત્તેજનાસભર દૃશ્યો સર્જાયા હતા। વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં બળાત્કારના ગુનાનો આરોપી ગોવિંદ રમેશભાઈ વહોનિયાને આજ રોજ મેડિકલ ચેકઅપ અર્થે પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। જે દરમિયાન મોકો જોઈ આરોપી પોલીસને ધક્કો મારી પલાયન થયો હતો। તેની પાછળ પોલીસ પાડતા સયાજી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાક યુવકોએ પણ એ વ્યક્તિને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ આરોપી સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં બની રહેલ એક બહુમાળી ઇમારતમાં ઘૂસી જતા તેને શોધવું થોડું મુશ્કેલ બન્યું હતું। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આરોપી બળાત્કારના ગુનામાં 2 મહિનાથી સેન્ટ્રલ જેલમાં હતો। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં આરોપી પોલીસને ચકમો આપી ભાગતા કેદ થયો હતો। સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકની ટીમ અને એસએસજી હોસ્પિટલના સિક્યોરિટીની ટીમ આરોપીને શોધવા કામે લાગી છે। કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા। જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે। કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે। ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમને